ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં જશો? આપણે સવાર પડી ગયું ને ઉઠી ગયા હે, ચા પાણી નાસ્તો કરીને જવાય હેરીમ બેઠા અહીં. કેમ કે હમણાં આજે આપણે હે બોર્ડનું પેપર નથી હે કહું. હમણાં આપણે બોર્ડના પેપર ચાલુ છે. આજે પેપર હે ને હજી કાલે નથી એવું હે. હમણાં તો પાછી તબિયતે મેળે હે નહીં, એટલે હમણાં બ્લોગ એ ઓછા આવતા હે. કેમ કે હમણાં આપણે ઘણા દિવસે બ્લોગ નહોતો નાખ્યો, કેમ કે બોર્ડના પેપરને ચાલુ છે, પછી બધી ભેગી ભૂગ થતી નથી. એવા હાટું આપણે બ્લોગ હમણાં ઓછો નાખતા જ નહોતા. જો કે હમણાં ઘણા દિવસથી આપણો બ્લોગ નથી થયો. છેલ્લે આપણે કાટકુરા ગયા હતા ત્યાં નાખ્યો તો, એ પછી નાખ્યો જ નથી. તો આપણે જો અહીં હેરીમ બેઠા હે ઓટે ને ઠામડા બામડા ધોવે છે ને ધૂમજારણ કરે છે, એવું હાલે છે. તમારે બધાને શું હાલે જરી કોમેન્ટ કરી નાખજો. અમારે જો આવું સાફ સફાઈનું કામ હાલે છે. આપણે મિત્રો જો આ મામા વાળો રૂમ હતો ને એમાં બધું થઈ ગયું છે સાફ સફાઈ. એમાં આપણે આવતા રહ્યા અહીં બેહવા ને એ બધા સાફ સફાઈનું કામ કરે છે બારોબાર. આપણે જો આવું ટીવી છે ગરીબ માણસને, તો કોઈ દાંત ના કાઢજો. આવું ટીવી છે જો અહીં બેઠા અહીં રૂમમાં. આવતા રહ્યા ઓલી બાજુ બીજા રૂમમાં બધું હાલે છે સાફ સફાઈનું કામ, એટલે આપણે અહીંયા આવતા રહ્યા અહીં. તો હાલો આગળ મળ્યા હું કરી એ પ્રમાણે. હાલો મિત્ર, તો આપણે 10:30 જેવું વાગ્યું છે ને હવે આપણે પકડાવી દીધે ફાંકી બનાવવા. તો આપણે જો ગરીબ માણસ આવું ટીવી જોઈ છે, ટીવી જોતા જોતા જરા ફાંકી બનાવી. આજ ત્યાં ચૂનો એવો નાખી દો બીજી વાર ફાંકી બનાવવાની કહે જ નહીં. તો હાલો ચૂનો ફૂલ નાખીને બનાવીને દઈ દઈ ફાંકી. તો હાલો ફાંકી બનાવી દઈ ને આપણે જો આવું બધું હે બહેણે કાઢ્યા છે ઠામડા બામડા ને બધું ધોવાનું કામકાજ ચાલુ છે. ધોઈ વિછરીને પાછા ચડાવવાના છે, કેમ કે હમણાં આપણે આવે છે હોળી, તો હોળી માટેની સાફ સફાઈ ચાલુ છે. હાલો કોઈ સાફ સફાઈ માટે કોઈ દેવરો હોય તો આવી જાજો. આપણે જોવારી આવા કંઈક મકાનની હાલત કરી નાખી છે. તો હાલો હવે ખાઈ પીએ લેવું ને મકાનનું કામ ચાલીએ. તો હાલો મિત્રો, આપણે 4 વાગી ગયા ને ગામમાં જવા નીકળી ગયા હે. ગામમાં થોડુંક કામ હતું, તો હાલો ગામમાં જતા હોય. જરીક વારમાં પાછા આવતા રહે. હું 4 વાગ્યા 5 વાગે પાછા ઘરે આવતા રહે હું, કેમ કે મજા હે નહીં એટલે જજિયાર ગામમાં રહેવા હે નહીં. તો હાલો ફટાફટ ગામમાં જઈને પાછા આવતા રહી. તો મિત્રો આપણે આવી ગયા પોલીસ ચોકી પાસે. પોલીસ ચોકી નથી આવ્યો, ફાંકી લેવા આવ્યા છે. તો હાલો મિત્રો, આપણે ત્યાંથી નહીં રામદેવભાઈની દુકાને આવી ગયા. થતા જઈને હું નીકળી જાય ઘરે સીધા. તો હાલો મિત્રો, આપણે ઘરે આવી ગયા છીએ. જો દીપકભાઈની ગાડી લઈ આવ્યા નથી, તો એ ભેગા ભેગ લેતા આવ્યા. દીપકભાઈ આપણે બહાર ગયા છે, તેની ગાડી અહીં ભાટિયા પડી હતી, તો ઘરે લઈ આવ્યા નથી, તો એ લેતા આવ્યા અહીં. હાલો મિત્રો, આપણે મેડીમાંથી ચડી ગયા છે ને સાંજના 6 વાગ્યા છે. તો હવે જો નવરા બેઠા બેઠા આને સામે કંઈક કરીશું, કેમ કે બીજો કોઈ ધંધીનો છે નહીં આપણી પાસે. બોર્ડના પેપરનું છે, કોઈ એમના કહેજો કે વાંચતો નથી, હું વાંચી લઉં.
સબસ્ક્રાઈબ કરતા જજો અને નવા બ્લોગમાં